હલો. સર તાલપત્રી કે દવા છાંટવાનો પંપ લેવાના છે, રાહતના ભાવે છે. દવા છાંટવાના પંપનું શું છે? દવા છાંટવાનો પંપ તમે સિંગલ મોટર વાળા લો ને સર, હા તો એગ્રીકલ્ચર સ્પ્રેયર કંપનીનો પંપ આવશે, સીસા કંપનીનો. હા એમાં મોટરમાં 6 મહિનાની પીસ ટુ પીસની ગેરંટી આવશે. ઈ પંપ તમને રાહત ભાવે છે 3000 રૂપિયામાં આવશે. ને અત્યારે સ્કીમ ચાલે છે ને, હા એની સાથે પેન્ટ શર્ટ વાળા એક રેનકોટ ફ્રીમાં આવશે અને 12 વાળા 2 LED ના લેમ્પ આવશે ફ્રીમાં. 4 વસ્તુની કીટ આવે. નો ભાવ શું કીધો તમે? 3000 રૂપિયામાં. 3000 રૂપિયામાં? હા. તો ઘરે વસ્તુ આવે ને, તમે પંપમાં પાણી નાખીને ચેક કરી લ્યો, બિલ લઈ લ્યો, પછી જ તમારે પૈસા આપવાના હોય સર. અમારી કંપનીના માણસો ત્યાં રૂબરૂ દેવા આવે. ઓલા ડંકી વાળા પંપ રાખો, ડંકી વાળા. હે? ડંકી વાળા રાખો, ડંકી વાળા. ના ના સર. આમાં પ્રેશર કેવું કોઈ તમારા પંપમાં? બસ પ્રેશર ફૂલ સર. હા. તમારે ઘરે અહીંયા વસ્તુ આવે ને, ત્યાં તમે પાણી નાખીને જોઈ લ્યો, પ્રેશર ચેક કરી લ્યો, પાકું જીએસટી બિલ લઈ લ્યો, પછી જ તમારે 3000 રૂપિયા આપવાના. અમારી કંપનીના માણસો ત્યાં રૂબરૂ દેવા આવે સર. હા, તમે ક્યાંથી વાત કરો? હું કેશોદથી. એટલે ગામ કયું? ગામ ઈસરા. હા, તમને ઘરે બેઠા જ મળી જાય સર. તમે આજે નામ લખાવજો એટલે 8 થી 10 દિવસની અંદર અમારી કંપનીના માણસો ત્યાં રૂબરૂ આવીને આપી જાય. એમાં ગેરંટી વોરંટી? 6 મહિનાની પીસ ટુ પીસની ગેરંટી આવશે બેટરી ને મોટરમાં. તમારે લેવાને તમારું નામ લખાવી દો. હવે મારા એ પંપે એક લેવાની ગણતરી છે ને તાલપત્રીનું તમે શું કીધું? તાલપત્રી તમે સર 18x24 ની લ્યો ને, થોડી 24 ફૂટ લાંબી, ઓરસ ચોરસ 432 ફૂટ આવશે સર. જે મંડળીમાંથી કેવી પાસ થઈને આવે એવી જ જાડી તાલપત્રી આવશે. 300 ગજ જાડી કાળા કલરની આવશે અને રિલાયન્સના દાણાનું બનેલું મટીરિયલ આવશે સર. એવી મજબૂત ને ટકાઉ વસ્તુ આવશે. ઈ તાલપત્રી 2500 રૂપિયામાં આવશે. એની સાથે પર એક રેનકોટ અને 2 લેમ્પ આવશે 12 વોટ વાળા. હા, ઈ 2500 માં આવે તાલપત્રી 18x24 ની. હવે એમાં મોટો પીસ જોતો હોય તો? એનાથી મોટી 24x30 આવે. ઈ તમને 3300 માં આવે છે. 24 ફૂટ પહોળી અને 30 ફૂટ લાંબી. એમ નહીં, મોટામાં મોટી કઈ સાઈઝ આવે? જોવો, એક 18x24 થઈ 2500 માં આવે. 30x30 ઈ તમને 3300 રૂપિયામાં આવશે 3300 માં. 30x40 છે, ઈ તમને 5300 માં આવશે. 30x40 5300 માં. હા, ઈ ઓરસ ચોરસ 1200 ફૂટ આવશે સર. બરોબર. હા, વસ્તુ સારી આવશે. તમારી ઘરે આવે ને ત્યાં જોઈ લો, ચેક કરી લ્યો, પાકું જીએસટી બિલ લઈ લ્યો, પછી જ તમારે પેમેન્ટ કરવાનું. અગાઉથી તમારે 1 રૂપિયાનું પેમેન્ટ કરવાનું ન હોય સર. સમજા, પણ હવે પંપમાં ગધાનું કહે કે અમારા ગામમાં 2-3 લઈ આવ્યા ને પંપ, કે હાલતા નથી, એમ કે એમાંથી આવ્યા નહીં. ના સર, આ વસ્તુ સારી જશે. તમે એકવાર પંપ વાપરશો ને, તમે પાછા 2 ઓર્ડર લખાવશો એવી વસ્તુ હશે. ને આમાં પ્લાસ્ટિકની નળી નહીં આવે સર. આમાં આપણે ગેસ સિલિન્ડરમાં કેવી નળી વાપરીએ એવી નળી, જેથી તમને લીકેજનો પ્રોબ્લેમ ના આવે સર. પ્રેશર ફૂલ આવે. કારણ કે પ્રેશર આપે તો જ પંપમાં મજા આવે. હા, પ્રેશર ફૂલ આવે છે. ડંકી વાળો જોતો હોય તો અમારે ડંકી વાળા જાજા ગામમાં. ના, ડંકી વાળો નથી સર. દવા છાંટવાનો આવે પંપ. હા, એ તો દવા છાંટવાનો જ ઓલો આવે. આ બેટરી મોટર વાળો આવે. એમાં ચાર્જિંગ કેટલું રહે? તમે એકવાર ચાર્જ કરો ને એટલે 20 થી 25 પંપ તમે આરામથી છાંટી શકો. પછી પંપ સુધી કઈ ઘટે નહીં? નહીં. 20 થી 25 તમે આરામથી છાંટી શકો. વસ્તુ સારી આવશે સર. તમે એકવાર વાપરો સર, પાછા તમે બીજા 2 ઓર્ડર લખાવશો એવી વસ્તુ આવશે. દેવા આવશે. તમે અહીંયા જોઈ લેજો, ચેક કરી લેજો, પાકું 30 બિલ લઈ લેજો, પછી જ પૈસા આપજો. ત્યાં સુધીની છૂટ હોય સર. ઈ છે ને, ઓલા અમારા ગામમાં બેક લઈ આવ્યા ને, હું કે ચેક કરીએ ને ત્યાં તો સારું પ્રેશર આપે. પછી થોડોક ટાઈમ કે હાકી ને પછી કે પંપનું પ્રેશર હાવ ઘટી જાય. ના સર, એવું ન આવે સર. કારણ કે આ સીસા કંપનીનો પંપ આવે છે. અને નળી એવું છે ને કે હાવ ઢીલી થઈ જાય. પછી થોડોક ટાઈમ પંપ આપ્યો હોય ને એટલે સર અમે પ્લાસ્ટિકની નળી નથી રાખતા. એટલે ગેસ સિલિન્ડરમાં કેવી નળી આવે, આમાં એવી નળી આવશે જેથી તમને લીકેજનો પ્રોબ્લેમ ના રહે અને ફૂલ પ્રેશર આપે પંપ.
લીકેજ થઈ જાય પંપ તો મરાઈ જાય હો, એ ક્યાંય નો રહી. હે પંપ લીકેજ થઈ જાય હા તો ઘણી વાર થયો પછી. ના લીકેજ ન થાય ને સર, આ ગેસ ને સિલિન્ડર વાળી નળી આવશે એટલે તમે લીકેજ નો પ્રોબ્લેમ રહે જ નહીં, એટલે તમે આસાનીથી દવા છાંટી શકો સર. નકર તો એ ઘણા એના એવા લીકેજ થઈ ગયા અમારા ગામમાં, પંપ નટાણે हिले. સર એટલે તમે પ્લાસ્ટિક ની નળી રાખતા જ નથી, લીકેજ ના પ્રોબ્લેમ ઘણા આવે ને એટલે ગેસ સિલિન્ડર વાળી નળી આવે. ગેસ સિલિન્ડર માં કેવી નળી આવે એવી નળી આવે આમાં તમને. વસ્તુ સારી જ હશે, તમે એકવાર પંપ વાપરો છો તમે પાછા બીજા 2 ઓર્ડર લખાવશો એવી જ વસ્તુ આવશે. તો તમારે કેદી આવવાના છે આ બાજુ? તમે આજે નામ લખાવશો એટલે 10 દિવસની અંદર અમારી કંપનીના માણસો અહીંયા રૂબરૂ દેવા આવશે. જ્યારે દેવા આવશે ને ત્યારે તમને ફોન કરશે, પછી બીજા દિવસે દેવા આવશે. તો લખાવજો તમારું નામ લેવા. તો મેડમ એમાં તો શું છે, મારા બાપાને પૂછવું પડે. એટલે અટાણે ઓલરેડી પંપ તો છે જ મારી પાસે ડંકી વાળો. હવે એ થાકી જાય અટાણે, હવે ડંકી મારી લેવાનું છે કે નહીં? હવે તો મારા બાપા માન છે તો તમારે લઈ જ લેવો હોય મોટર વાળો. તો મારે તમને આ જ નંબરમાં ફોન કરવો પડે કે લખાવવો હોય તો? હા પંપમાં ફરિયાદ નહીં આવે ને? કાંઈ ફરિયાદ નહીં સર, પાકું જીએસટી બિલ સાથે જ આવશે, 6 મહિનાની ગેરંટી સાથે જ. અને એવું પ્રેશર પૈસા પંપ છાંટી લે ત્યાં સુધી? હા 20 થી 25 પંપ તમે આરામથી છાંટી શકશો. વસ્તુ સારી જ આવશે, 1 નંબર વસ્તુ આવે. તમે એકવાર વાપરીને જુઓ સર, તમે પાછા બીજા 2 ઓર્ડર લખાવશો એવી ગેરંટી હું તમને આપું. હા એકવાર વાપરું તો જ ખબર પડે. અને પછી તો ચાર્જિંગ બાર્જિંગ કેવું કરે? ચાર્જિંગ ફૂલ જ રહે. તમે એકવાર ફૂલ ચાર્જિંગ કરી લ્યો ને 25 પંપ છાંટી જ શકો. બરોબર. નકર ચાર્જિંગ આમાં 12x12 નું મેમ્બ્રેન આવશે, 125 PSI વાળી સિંગલ મોટર આવશે, 3 કિલોની બેટરી આવે અને 16 લીટરની ટાંકી આવશે સર. વસ્તુ સારી છે, વસ્તુ કેમ નબળી નહીં આવે, વસ્તુમાં તમે ક્યાંય છેતરાવશો નહીં સર. તો હવે એમાં છે ને મેડમ, જો એમાં બટકી જાય ને તો ઘાણી થાય, પાછા ખીજાય બાપા કે લે આ ત્યાં ગયેલું આવું પંપનું. સર એટલે તમે પોસ્ટમાં કે ઓનલાઈનમાં મોકલાવતા જ નથી, એટલે તમારી માણસો રૂબરૂ દેવા આવે, ત્યાં તમે જોઈ લો, ચેક કરી લો, બિલ લઈ લો, પછી પેમેન્ટ કરવાનું. નકર ડંકી વાળામાં કઈ ઉપાધિ નહીં, આમ થોડોક હાથ રહી જાય હાંકવામાં. ના એ ડંકી વાળો નથી સર, બેટરી મોટર વાળો જ છે. હા અટાણે બેટરી વાળા જ થઈ ગયા, એમાં તમે હાસા જાઓ. અને આમાં એક જોડ ભેગી આવે ને લુગડાની, લુગડાની જોડ ભેગી આવે ને એમ કે ને પંપમાં રેનકોટ. એ ઓલા તાલપત્રી નો આવે કે ઓલો શું ને જે આપણે રેગ્યુલર નો આવે, રિલાયન્સ કંપની નો આવશે રેનકોટ. હા ઓલા લીલા રંગમાં રાતા રંગમાં આવે એવા? એક જ કલરમાં? હા એક જ કલર. અને એક બૂટ, બૂટ ની જોડી કીધી કે? એક પેન્ટ શર્ટ વાળો રેનકોટ આવશે અને વાળા 2 લેમ્પ આવશે. 2 લેમ્પ? હા જે આપણે ઘરમાં નો યુઝ કરીએ લેમ્પ. એ પંપમાં ક્યાં મોટા ઘર ફિટ થઈ જાય કે? એ પંપમાં મોટા ઘર ફિટ થાય કે લેમ્પ? ના ઘરમાં કેવા યુઝ કરીએ આપણે? હા એવા 12 વોલ્ટ વાળા 2 લેમ્પ આવે. બરોબર. રાતે દવા છાંટવી હોય તો હાલે એવું ખરું ને? રાતના દવા છાંટવી હોય તો છટાય એમ અંજવારા માટે કે? બેટરીમાં ના, આપણે ઘરમાં કેવા સાદા લેમ્પ યુઝ કરીએ હા ઈ આવે, 12 વોલ્ટ વાળા 2 લેમ્પ આવે. બરોબર. હા 4 વસ્તુ આવશે, એક પંપ આવે, એક રેનકોટ આવે, 2 લેમ્પ આવે, આટલી વસ્તુ તમને 3000 માં આવે. નકર અમારે છે ને અહીંયા ઓલા પંપ ની મોટા કરી 2 લેમ્પે ટીંગાડે. રાતે દવા છાંટે 2 લેમ્પ હોય ટીંગાડેલા. ના પંપ ની મોટા કરી આમ હેઠે તમે આપણે ઘરમાં યુઝ કરી શકીએ ને લેમ્પ આવે 12 વોલ્ટ વાળા 2. બરોબર. વસ્તુ તમને યુઝ થાય એવી જ વસ્તુ આપીએ સર. હા તો જ મજા આવે ને બેન, વ્યવસ્થિત તમે વસ્તુ આપો, ખેડૂત વાપરો યુઝ થાય ને તમને એવી વસ્તુ સર.
તો આપણે લેવાનું છે તો નામ લખાવી દો. તો હવે હું મારા બાપાને પૂછીને તમને કહું કયા નંબર ઉપર મારે ફોન કરવો જોઈએ? આ નંબર ઉપર જ. આ નંબર ઉપર જ. સાંજે કરું તો હાલે કે કાલે દિવસના જ કરવો જોઈએ? 6 વાગ્યા પહેલા થાય તો 6 વાગ્યા પહેલા. 6 વાગ્યા પહેલા. અત્યારે તો હું કેશો જ છું, દવા લેવા આવ્યો, મારે દવા છાંટવાની છે માંડવી નથી. તાલપત્રી લેવાની છે કે પંપ? મારે લેવાનું તો બે છે, પંપ તો ખાસ લેવો જ પડે એમ છે. હવે મારો પંપ છે ને થાકી ગયો. વસ્તુ સારી જ છે સર, એવું હોય તો તમારું નામ લખાવી દે, વસ્તુ સારી જ આવશે. હા. તમે વસ્તુમાં ક્યાંય છેતરાવશો નહીં સર, એવી જ વસ્તુ આવશે. તો વાંધો નહીં, નકર છે ને આમાં ઘણા છેતરાઈ જાય ને તો મરાઈ જાય. એટલે તો કહું છું સર, તમારી ઘરે વસ્તુ આવે ને ત્યાં તમે પંપમાં પાણી નાખીને ચેક કરી લેજો, પ્રેશર ચેક કરી લ્યો, પાકું જીએસટી બિલ લઈ લ્યો 6 મહિનાની ગેરંટી વાળું, પછી તમને 3000 આપવાના. બરોબર છે. હા. પ્રેશર સારું આવતું હોય ને તો પછી વાંધો ન આવે. પ્રેશર સારું જ આવશે સર, તમારું નામ લખાવી દો, હવે વસ્તુ સારી જ આવશે. હા. 3% છે ને પ્રેશર કોઈના પંપમાં નથી. ના, વસ્તુ સારી જ આવશે. બોલો તમારું નામ. હા તો હું તો કાલે ફોન કરું તો હાલે મેડમ? એવું સર, વસ્તુ સારી જ આવશે. નામ લખાવજો, તમે ઘરે આવે ત્યાં તમે જોઈ લેજો, ચેક કરી લેજો, પછી જ પૈસા આપજો. હાલો. હા સર, શું નક્કી કર્યું? તો મારે પૂછવું જો હવે પંપનો ને તાલપત્રીનો બેનો તાલપત્રી જોહે છે, આ માંડવી નીકળી છે તો તરત થૂક. લેવાની તાલપત્રી કઈ સાઈઝ ની લેવાની? તાલપત્રી મારે મોટામાં મોટી સાઈઝ હોય ને. 30x40. ઈ જોઈ, પણ એમાં મારે માપ કરવો પડે હો. હે? ઈ તો મારે માપ કરીને લેવી પડે. શેમાં બાદ? હા? શેમાં બાદ કરીને? ઈનો છે ને મારે માપ સાઈઝ કરવી જોઈએ મારે. મને પૂછીને ફોન કરશો એમ? હા, હું તાલપત્રીનો માપ સાઈઝ લઈને આ પંપનું ને બધું સાંજે નક્કી કરી અને ફોન કરું કાલ. હા, વાંધો નહીં. કેટલા વાગે કરશો? કાલે તમે કેટલા વાગે હું કરું તો હાલે? 6 વાગ્યા સુધી ફોન ઉપડશે. 6 વાગ્યા સુધી? સવારે 9 થી? 9 વાગે. બરોબર. હા. હાથી ભલે કઈ વાંધો નહીં. હલો ને, પંપનું મને કઈક સારા પંપનું સેટિંગ કરી દેજો, ફરિયાદ ન આવે એવો. હા, એવું ફરિયાદ ન થાય, તમારું નામ લખાવી દો સર હવે. હા ચાલો, હું તમને છે ને કાલે મારા બાપાને પૂછીને નામ લખાવી દઉં, તાલપત્રીનું ને બેયનું. તો પંપ તો લખાવી દેશો, પંપ તો લેવાનો જ છે ને? પંપ તો લેવાનો જ છે, પણ હવે એક તો અટાણે મારી પાસે ડંકી વાળો છે. રેડી, બાપાને પૂછી લઉં કે હવે આપણે ડંકી નથી આપવી અને હવે આ મોટર વાળો લઈ લઈએ. 2 મોટર આવે ને અંદર? હે? 2 મોટર વાળો આવે ને? ડબલ મોટર વાળો લખીને લેવો પડે સર, અમારે સિંગલ મોટર વાળો જ આવે. બરોબર, સિંગલ મોટર વાળો જ. હું ડબલ મોટર નો સમજો તો. ના, ડબલ મોટર વાળો તમને 3000 આવે. હા. મારે તો એક ઝીણકી એવી મોટર હોય તો હાલે બેન. એમાં મારે છે 5 વીઘા થઈ ગયા, 6 વીઘા. આ સિંગલ મોટર વાળો આવે 3000 રૂપિયા. હા. એમાં નો તમારો પંપ અટકે ને એટલે મારે કઈ નો જોઈએ. 6 વીઘા છે મારે. વસ્તુ સારી છે તો તમે એકવાર વાપરીને જુઓ સર, વસ્તુ તમે પાછા બીજા 2 ઓર્ડર લખો. હા, એકવાર તો વાપરવું જ જોઈએ. હા તો વાંધો નહીં, કાલે કરશો ને ફોન? હા, હવે હું તમને કાલે ફોન કરી. આ તો મોડું થઈ જાય, ટાઈમ પૂરો થઈ જાય તમારો. આપું સર, ફોટા હોય તો. હા, ફોટા જોવા હોય તો ફોટા મોકલી આપું સર. ફોટો મોકલી દો ને તો બહુ મજા આવી છે. તો સીધું બતાડવા થાય. આ વોટ્સઅપ, આ નંબર વોટ્સઅપ ચાલુ જ છે? હા 98 248 78 9 43 માં ફોટો મોકલી દો. હા વાને તાલપત્રી ને પંપ ના બે મોકલી આપો. હા બે ના મોકલી આપો. હા વાંધો નહીં, તો તમે જોઈને પછી મને કાલે ફોન કરજો બરાબર. હા હા પંપ તો લેવાનો જ છે ને, તો ફાઇનલ જ છે ને? હા પંપ તો લેવો જ જોઈએ, હવે પંપ થાકી ગયો અમારી પાસે ડંકી વાળો છે. હા પંપ નું તો ફાઇનલ જ છે, તાલપત્રી ને પૂછવાનું છે ને? હા 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 વાંધો નહીં, તો કાલે મને ફોન કરજો 9 વાગે બરાબર. હા મને ફોટો મોકલી દો હાઈ ક્લાસ. આ નંબર પર, આ નંબર સેવ કરી લેજો, આ નંબર પર કરજો. હા હા હા
ફોટા નાખી દો સર આ નંબર ઉપર. હા અને તો તમે આ બાજુ આવેલા કોઈ દી? હે? તમે જાઓ કે તમારે ઓલા માણસો આવે પંપ લઈને? ના માણસો આવે સર દેવા. બરોબર. ત્યાં તમારે વસ્તુ જોવા ચેક કરાવી દે, પાકુથી ઈશ્વરે બિલ આપી દે, પછી પેમેન્ટ કરવાનું. ત્યાં સુધી તમારે અગાઉથી 21 રૂપિયાનું પેમેન્ટ કરવાનું ન હોય, કે આવા દસ કઈ આપવાનો ન હોય. હા એ તો બરોબર છે, એ વ્યવહારિક વાત છે. વસ્તુ સારી થશે. તમે એક પંપ વાપરશો ને તમે આજુબાજુ ઓર્ડર લખાવશો એવી વસ્તુ આવશે. આજુબાજુ વાળા તમને પૂછશે ક્યાંથી પંપ લીધો, એવો પંપ આવે છે. હા તો જ બરોબર છે ને, નકર તો એનો કોઈ મતલબ નથી. જો અહીંયા આવીને કઈ એમાં હાલે નહીં હરખું. ના એટલે જ તો સર અમે કહીએ ને કે તમારે જોઈ લેવાનું, ચેક કરી લેવાનું, પછી જ પૈસા આપવાના. વસ્તુમાં ક્યાંય તમે છેતરાવશો નહીં સર. હા વાંધો નહીં, કાલે ફોન કરજો બરાબર. હા તે કઈ વાંધો નહીં, લ્યો. હા વાંધો નહીં, રાખો છો. હા ના ફોટા મોકલી દેજો મને ભૂલ્યા વગર. હા હમણાં જ મોકલી આપો, તાલપત્રી અને પંપ ના બેયના. હા. હા.